Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. બાયઝેક પ્રસારિત આજના લેક્ચરમાં હું પ્રોફેસર પ્રતિક ત્રિવેદી શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો મારો ટોપિક એરિથમેટિક પ્રોગ્રેશન અને જોમેટ્રિક પ્રોગ્રેશન સેમિસ્ટર 4 બીકોમમાંથી લીધેલ છે. ઝડપથી આ ચેપ્ટર વિશેની રૂપરેખા આપી દઉં તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરને ટોટલ 3 પાર્ટમાં આપણે વહેંચી શકીએ. એરિથમેટિક પ્રોગ્રેશનના સમ્સ, જોમેટ્રિક પ્રોગ્રેશનના સમ્સ અને બંનેના વ્યવહારિક દાખલાઓ. આ પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં થોડી પ્રાથમિક માહિતી લેવી પડે શ્રેણી અને શ્રેણી વિશે. ટેલિટોપમાં જોઈ શકો છો. સપોઝ મારી જોડે સેટ ઓફ નંબર્સ કંઈક આ રીતે છે: 2, 4, 6, 8 એન્ડ સો ઓન. હવે જો આ જ આંકડાઓને મેં આ રીતે દર્શાવ્યો 2 + 4 + 6 + 8 એન્ડ સો ઓન, અથવા તો આ રીતે દર્શાવ્યો 2 - 4 + 6 - 8 એન્ડ સો ઓન. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય પેટર્નમાં તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે જે પહેલી પેટર્ન છે તેમાં બધી જ સંખ્યાઓને કોમાથી અલગ કરવામાં આવ્યા છે, જ્યારે કે પેટર્ન સેકન્ડ અને થર્ડમાં બધી જ સંખ્યાઓ વચ્ચે એક ગાણિતિક નિશાની છે, પ્લસ અથવા માઇનસ. ઇફ ધ સેટ ઓફ નંબર્સ આર ડિફરન્શિએટેડ બાય ધ કોમા, જો આપેલ સંખ્યાઓ અલ્પવિરામથી અલગ કરેલ હોય તો તમે કહી શકો કે આ સંખ્યાઓ શ્રેણીમાં છે, એટલે કે ધીઝ નંબર્સ આર ઇન સિક્વન્સ. પણ જો તેમની વચ્ચે કોઈ પણ ગાણિતિક ચિહ્નો હોય જેવા કે પ્લસ, માઇનસ, તો તમે કહી શકો કે આ સંખ્યાઓ શ્રેણીમાં છે, એટલે કે ધીઝ નંબર્સ આર ઇન સિક્વન્સ. વિદ્યાર્થી મિત્રો, આ બે તફાવત સમજવા ખૂબ જ જરૂરી છે, કેમ કે આપણા પ્રકરણનું નામ જ છે સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણી. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરને મેં 2 ભાગમાં વહેંચ્યા છે. પહેલું છે એપી એટલે કે સમાંતર શ્રેણી અને બીજું છે જીપી એટલે કે ગુણોત્તર શ્રેણી. વિદ્યાર્થી મિત્રો, હું તમને સૌપ્રથમ સમાંતર શ્રેણી વિશેનો પરિચય આપી દઉં એક એક્ઝામ્પલથી. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે આ સંખ્યાઓ વચ્ચેના ક્રમિક પદોનો તફાવત એક સરખો છે, જેમ કે 4 - 2 જેનો તફાવત 2 છે, 6 - 4 જેનો તફાવત પણ 2 છે, 8 - 6 જેનો તફાવત પણ 2 છે. એટલે કે જો આપેલ સંખ્યાઓના ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સમાન હોય, અહીં d = 2 છે, તો આપણે કહી શકીએ કે આપેલ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે. વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીમાં આવેલ પ્રથમ પદને આપણે a વડે દર્શાવીએ છીએ. અહીં a = 2 થશે. તફાવત મેં ઉપર દર્શાવેલ જ છે, d = 2 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમારા પદો સમાંતર શ્રેણીમાં હોય તો આ સમાંતર શ્રેણી માટે હું 2 સૂત્રોનો ઉપયોગ કરી શકું. એક એના પદ શોધવા માટે એટલે કે ટર્મ શોધવા માટે, અને બીજો તેનો સરવાળો શોધવા માટે એટલે કે સમ શોધવા માટે. તો આજના લેક્ચરમાં હું તમને સમાંતર શ્રેણીના પદ શોધવા એટલે કે tnના સૂત્ર અને સમ શોધવા માટે એટલે કે snના સૂત્રનો ઉપયોગ કરતા શીખવાડીશ. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રેઝન્ટેશનમાં જોઈ શકો છો. વોટ ઇઝ અ સિક્વન્સ? A sequence is just a list of numbers or terms. In other words, we can say that if the numbers are differentiated by a comma, then we can say that the numbers are in sequence. મેં જે પ્રમાણે તમને હમણાં સમજાવ્યું, એક્ઝામ્પલ 2, 4, 6, 8, અહીં તમે ઓબ્ઝર્વ કરી શકો છો ક્રમિક પદો વચ્ચે અલ્પવિરામની નિશાની છે. તેવી જ રીતે સિરીઝ, if the set of numbers are joined by some mathematical operators, then we can say that the numbers are in series. જેમ કે સેમ એક્ઝામ્પલ પણ અલ્પવિરામની જગ્યાએ અહીં પ્લસની નિશાની છે. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય તફાવત શ્રેણી અને શ્રેણી વચ્ચે જે બહુ જ ઓછા છોકરાઓને ખબર હોય છે, એ સિક્વન્સ ડઝ નોટ કન્ટેન એન એક્ઝેક્ટ વેલ્યુ. શ્રેણી હોય તેની કોઈ
એક્ઝેક્ટ વેલ્યુ ના હોય, જ્યારે કે સિરીઝ હોય એની એક એક્ઝેક્ટ વેલ્યુ મળે છે, કેમ કે સિરીઝમાં બધા ક્રમિક પદો વચ્ચે પ્લસ અથવા માઇનસની નિશાની રહેલ છે. And as I just said, the set of numbers which follows any kind of pattern are said to be in progression. અને એવા જ બે પ્રોગ્રેશન આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે, એરિથમેટિક પ્રોગ્રેશન એન્ડ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. વિદ્યાર્થી મિત્રો, એરિથમેટિક પ્રોગ્રેશનથી શરૂ કરીએ. A progression in which each term after the first term is found by adding a constant called the common difference to the previous term. જેમ કે એક્ઝામ્પલ 15, 20, 25, 30, 35. તમે અહીં જોઈ શકો છો કે દરેક ક્રમિક પદ વચ્ચે સામાન્ય તફાવત 5નો છે. ફર્સ્ટ ટર્મ ઓફ ધ સિક્વન્સ ઇઝ 15, જેને આપણે એ વડે ડિનોટ કરીએ છીએ. મેં હમણાં જ તમને સમજાવ્યું. કોમન ડિફરન્સ એટલે કે બીજું પદ ઓછા પહેલું પદ. 20 minus 15 which is 5. Now, જો આ શ્રેણીનું મારે 50મું પદ શોધવું હોય, એટલે કે જો આ શ્રેણી સતત ચાલતી રહેતી હોય અને તેનું 50મું પદ શોધવું હોય, તો આપણે શું કરીશું? એના માટે તમે TN અથવા SNના સૂત્રનો ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હું એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું. તમે ટેલિટોપમાં જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, એક સમાંતર શ્રેણીમાં આવેલ પદો કંઈક આ પ્રકારે છે, 5, 10, 15, 20 એન્ડ સો ઓન. મારે આ શ્રેણીનું 25મું પદ શોધવું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના ક્વેશ્ચન અવારનવાર એક્ઝામમાં આવતા હોય છે. સમાંતર શ્રેણીના પદો આપ્યા છે, 25મું પદ શોધવું છે. હંમેશા યાદ રાખો કે જ્યારે પદના સમ આવે ત્યારે TNના સૂત્રનો ઉપયોગ કરીશું, અને જ્યારે સરવાળાના સમ આવે ત્યારે SNના સૂત્રનો ઉપયોગ કરીશું. પદ શોધવા માટેનું સૂત્ર TN ઇઝ ઇક્વલ ટુ A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. ત્રણેય નોટેશન આપ જાણો જ છો. A એટલે પ્રથમ પદ, N એટલે જેટલામું પદ શોધવાનું છે તે, અને D એટલે સામાન્ય તફાવત. આપેલ શ્રેણીનું પ્રથમ પદ એટલે 5, N એટલે જેટલામું પદ શોધવાનું છે તે 25 ઓછા 1, અને D એટલે ક્રમિક પદો વચ્ચેનો તફાવત. હંમેશા બીજા પદ માઇનસ પહેલું પદ કરો. 10 minus 5 which is 5. મિત્રો, સરળતાથી તમે સામાન્ય ગુણાકાર કરીને આનો જવાબ મેળવી શકો. એટલે કે આ શ્રેણી જો સતત ચાલતી રહેશે તો તેનું 25મું પદ મને 125 મળશે. મિત્રો, યાદ રાખવા જેવું સૂત્ર TN ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. આ પ્રેઝન્ટેશનમાં જોઈ શકો છો. If the first term is A and common difference is D, then general form of an arithmetic progression is A plus D, A plus 2D, A plus 3D. મેં જે તમને હમણાં સૂત્ર એક્સપ્લેન કર્યું, TN is equals to A plus N minus 1 into D. ઘણી વખત આપણે TN ને L એટલે કે લાસ્ટ ટર્મથી પણ દર્શાવી શકીએ છીએ. ફર્સ્ટ ટર્મને આપણે A વડે દર્શાવીએ છીએ. સેકન્ડ ટર્મ A plus D એટલે કે પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરો તો બીજું પદ મળે. એવી જ રીતે બીજા પદમાં જો સામાન્ય તફાવત તમે ઉમેરો ત્રીજું પદ મળે, એન્ડ સો ઓન. અને આ રીતે તમે 8મા પદનું સૂત્ર A પ્લસ Nમા પદનું સૂત્ર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D મેળવી શકો. એક એક્ઝામ્પલ આપ જોઈ શકો છો. સિક્વન્સ તમને આપી છે 2, 5, 8, 11 એન્ડ સો ઓન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ પણ સિક્વન્સ આપે ત્યારે સૌથી પહેલાં આ ત્રણ નોટેશનનો યુઝ કરો, A, D અને N. ફરી એક્સપ્લેન કરું છું. A એટલે પ્રથમ પદ, D એટલે ક્રમિક પદ વચ્ચેનો તફાવત, અને N એટલે જેટલામું પદ શોધવાનું છે તે. અહીં આપેલ શ્રેણીમાં પ્રથમ પદ 2, સામાન્ય તફાવત 3, N 50. આ ત્રણેય કિંમત મૂકતા આપ જોઈ શકો છો કે આન્સર આપણને મળશે 149. અહીં મેં એક એક્ઝામ્પલ દર્શાવ્યો છે, ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ, લાસ્ટ યર યુનિવર્સિટીમાં પૂછાય. The fourth term of arithmetic progression is 19. T4 is 19. 12th term is 51. T12 is 51. Find 21st term. એટલે કે આપણે 21મું પદ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હંમેશા પરીક્ષામાં જ્યારે પણ પ્રશ્ન આપેલો તેને સૌપ્રથમ આવા ડેટાના ફોર્મમાં લખી નાખો. T4 એટલે ચોથું પદ, T12 એટલે 12મું પદ, T21 મારે શોધવાનું છે. હંમેશા જે કિંમત આપી છે તેનાથી જવાબની શરૂઆત કરો.
ત્રણેય જગ્યાએ ટર્મ શોધવાનું છે એટલે tnનું ફોર્મ્યુલા tn ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં T4ની કિંમત આપી છે એટલે હું અહીંયા tnની જગ્યાએ T4 લખી નાખીશ. આપ કમ્પેર કરી શકો છો કે અહીં nની જગ્યાએ મેં 4 સબસ્ટિટ્યૂટ કર્યા છે. એની કિંમત મને નથી ખબર. એનની જગ્યાએ એઝ આઈ સેડ 4 માઇનસ 1 દેટ ઇઝ 3. ડીની કિંમત પણ નથી ખબર. વિદ્યાર્થી મિત્રો T4ની કિંમત આપણે ક્વેશ્ચનમાં આપેલી જ છે જે 19 છે. એટલે કે તમે અહીં લખી શકો a પ્લસ 3d ઇઝ ઇક્વલ્સ ટુ 19, જે આપણું સમીકરણ નંબર 1 છે. વિદ્યાર્થી મિત્રો ઝડપથી આ જ સૂત્રનો ફરી વખત ઉપયોગ કરીને T12 ઇઝ ઇક્વલ ટુ 51નો યુઝ કરી શકીએ. હું અહીં ડાયરેક્ટ લખીશ T12 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 11d. આ જ સૂત્રમાં એનની જગ્યાએ 12 મૂકવાના છે. T12ની કિંમત પણ આપણને ખબર છે એટલે a પ્લસ 11d ઇઝ ઇક્વલ્સ ટુ 51. આ થશે સમીકરણ નંબર 2. વિદ્યાર્થી મિત્રો આ બંને સમીકરણને લોપની રીતે ઉકેલીને આપણે a અને d ની કિંમત મેળવી શકીએ. અહીં a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 19. બીજું સમીકરણ a પ્લસ 11d ઇઝ ઇક્વલ ટુ 51. વિદ્યાર્થી મિત્રો લોપની રીતે બીજા સમીકરણની બધી જ નિશાનીઓ બદલતા માઇનસ માઇનસ એન્ડ માઇનસ. 3 માઇનસ 11 દેટ ઇઝ માઇનસ 8d. સામે 19 માઇનસ 51 દેટ ઇઝ માઇનસ 32. બંને બાજુ માઇનસની નિશાની કેન્સલ કરતાં d ઇઝ ઇક્વલ ટુ 4 મળી શકે. વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે આ ડીની કિંમત આ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકતા તમે એની કિંમત શોધી શકો. જેમ કે a પ્લસ 3 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 19. 4 3 ઝા 12. 12 આ બાજુ જશે તો માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 7. વિદ્યાર્થી મિત્રો અગર ફરી ક્વેશ્ચન યાદ કરો તો ક્વેશ્ચનમાં આપણને T21ની કિંમત શોધવાનું કહ્યું છે. અત્યારે આપણે ફક્ત આ બે સમીકરણનો ઉકેલ શોધીને a અને d ની કિંમત મેળવી છે. T21ની કિંમત શોધવા માટે T21 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એની જગ્યાએ 7, n એટલે જેટલામાં પદ શોધવાનું છે તે, એટલે કે 21 માઇનસ 1 20 અને d ની જગ્યાએ 4. 20 into 4 that is 80 plus 7 which is 87. વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે પણ સમ સોલ્વ કરી શકો. પરંતુ ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામમાં આ ક્વેશ્ચન ઘણી વખત 3 થી 4 માર્ક્સમાં અથવા તો 2 માર્કના એમસીક્યુમાં પૂછાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો 1 કે 2 માર્કના એમસીક્યુમાં 2 પેજ ભરીને સમ સોલ્વ કરો થોડું અયોગ્ય છે. અહીં હું તમને એક શોર્ટ મેથડ બતાવું છું. ફરીથી ક્વેશ્ચન જોઈએ. T4ની કિંમત હતી મારી પાસે 19, T12ની કિંમત હતી 51, T21 મારે શોધવું છે. શોર્ટ મેથડ કંઈક આવી છે. જો તમારે D શોધવો હોય તો એક ફોર્મ્યુલા છે Tm માઇનસ Tn અપોન m માઇનસ n. જે બે કિંમતો આપણને આપી હતી T12 અને T4 એ હું અહીંયા લખું છું T12 માઇનસ T4. હંમેશા જે મોટું પદ હોય એને પહેલાં લખો, નાનું પદ હોય એને પછી લખો. અહીં m અને n ની કિંમત 12 અને 4 છે એટલે હું અહીંયા છેદમાં લખી નાખીશ 12 માઇનસ 4. ફરી યાદ કરીએ તો T12ની કિંમત ક્વેશ્ચનમાં આપી હતી 51, T4ની કિંમત આપી હતી 19, 12 માઇનસ 4 આપણે જાણીએ છીએ 8. 51 માઇનસ 19 કરશો આન્સર આવશે 31 ડિવાઈડ બાય 8. ડીની કિંમત 4 સીધે તમને મળી શકે. જે દાખલો તમે 2 પેજમાં સોલ્વ કર્યો તેને કદાચ 4 લાઇનમાં પણ આ રીતે સોલ્વ થઈ શકે. વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખો એક બીજું સૂત્ર મેં તમને અહીં આપ્યું છે D ઇઝ ઇક્વલ ટુ Tm માઇનસ Tn અપોન m માઇનસ n. પાઠ્યપુસ્તકમાં તમને આ સૂત્રનો ઉપયોગ એટલે નહીં દેખાય કેમ કે કન્વેન્શનલ મેથડથી આપણે સમ સોલ્વ કરીએ છીએ. ધીસ ઇઝ જસ્ટ ધ શોર્ટ મેથડ. બીજો ક્વેશ્ચન તમે જોઈ શકો છો. The 12th term of arithmetic progression exceeds its third term by 36. એટલે કે T12 is equals to T3 plus 36.
વિદ્યાર્થી મિત્રો ફરી સમજીએ, 12મું પદ એ ત્રીજા પદ કરતાં 36 વધારે છે. 12th term exceeds third term by 36 and its 16th term is 64. એનું 16મું પદ 64 આપેલ છે. અને વિદ્યાર્થી મિત્રો આપણે આની શ્રેણી શોધવાની છે. આ એક નવા પ્રકારનો સમ છે જેમાં કોઈ પદ નથી શોધવાનું, કોઈ સરવાળો નથી શોધવાનો, પરંતુ આખી શ્રેણી શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો શોર્ટ મેથડથી જ આ સમ તમને સોલ્વ કરાવું. T12 ઇઝ ઇક્વલ ટુ T3 પ્લસ 36. T3 અહીં પ્લસ છે, જો હું એને બરાબરની ડાબી બાજુ લઈ જઈશ નિશાની બદલાઈ જશે, એટલે કે T12 માઇનસ T3 ઇઝ ઇક્વલ ટુ 36 લખી શકાય. વિદ્યાર્થી મિત્રો અગાઉ જે સૂત્ર આપણે ભણી ગયા, જે મેં તમને હમણાં જ બતાવ્યું, D ઇઝ ઇક્વલ ટુ TM માઇનસ TN અપોન M માઇનસ N. જો આ સૂત્રનો અહીં ઉપયોગ કરું, D ઇઝ ઇક્વલ ટુ TM માઇનસ TN અપોન M માઇનસ N. વિદ્યાર્થી મિત્રો TM માઇનસ TN અને T12 માઇનસ T3 ને તમે ઓબ્ઝર્વ કરશો તો આ બંને કિંમતો એક સમાન જ છે, એટલે હું અહીંયા ડાયરેક્ટ લખી શકું T12 માઇનસ T3 ભાગ્યા 12 ઓછા 3. વિદ્યાર્થી મિત્રો અહીં તમને T12 માઇનસ T3 ની કિંમત પણ મળેલ છે ઉપર 36. તમે અહીં લખી શકો 36 ભાગ્યા 9. એટલે કે એક જ સ્ટેપમાં તમને D ની કિંમત મળી ગઈ 4. પરંતુ ક્વેશ્ચનમાં મારે આખી શ્રેણી શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે જો શ્રેણી શોધવું હોય તો A ની કિંમતની જરૂર પડે અને D ની કિંમતની જરૂર પડે, એટલે કે પ્રથમ પદ અને પદો વચ્ચેનો ક્રમિક તફાવતની જરૂર પડે. D ની કિંમત મળતા જ T16 ઇઝ ઇક્વલ્સ ટુ 64 આપેલ છે, એટલે કે જો હું આ વેલ્યુનો યુઝ કરીને Tn નો ફોર્મ્યુલા વાપરું તો Tn ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D છે. વિદ્યાર્થી મિત્રો અહીં N ની જગ્યાએ 16 લખીશું, એટલે કે T16 ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ 16 માઇનસ 1 વિચ ઇઝ 15. D ની કિંમત આપણને ઉપર મળેલ છે જે 4 છે, 15 ઇન્ટુ 4.